વિષય વ્યસન અને વેમ એ પ્રભુ ભજવા દે કેમ? 4 પ્રકારના સત્સંગીની વાત સાચા અને પાકા સત્સંગી કેમ થવાશે એ સાંભળીએ પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી પાસે. વિષય વ્યસન અને વેમ એ પ્રભુ ભજવા દે કેમ એ વાત કરી હતી. આપણને અનન્ય આશરો નથી થતો. કાકા આશરો છે ખરો આપણે, અનન્ય આશરો નથી. કારણ કે દોરા ધાગા મંત્ર જંત્ર નાટક ચેટકમાં આપણે પ્રતીતિ આવે છે, ત્યાં લગીને આપણો સાચો આશરો થયો નથી. મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન હતા અને મહારાજે એકાએક ભગુજીને કહ્યું, ભગુજી ઘોડી લાવો. ભગુજી વિચાર કરવા મહારાજ અચાનક કેમ નીકળતો કે ભાઈ આપણે હોજે બોરસો જવાનું ઇન્દર અંદર મોટર તૈયાર કરજો, પણ આ તો અચાનક કેમ મહારાજ કહે છે કે ઘોડી તૈયાર કરવાનું. એટલે ભગુજી ગયા, ત્યાં બીજો સંદેશ આવ્યો હતો, વાર કેમ કરો છો, જલ્દી લાવો. ઘોડેને ચોકડું નાખે, માર્ગે જીન મૂકે, ખરખું કરે છે. મહારાજ માર્ગે અસવાર થયા અને મહારાજ પોતે એક ગામમાં પધાર્યા. ડેલી ખખાઈ મહારાજે. ત્યાં મહારાજની નજર ઉપર ગઈ તો ઉપર શું હતું? જય સ્વામિનારાયણ લખ્યું હતું, ઘોડાનો નાર જડ્યો હતો. ઠાકોરભાઈ, ઘોડાનો નાર જડ્યો હતો આમ બારસાક પર, ચોકટા ઉપર. મહારાજ એકદમ પાછા વળી ગયા. ભગુજી કે મહારાજ ક્યારના તમે ઉતાવળ કરતા હતા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કાલના તમે ઉતાવળ કરતા હતા. હજુ પેલો ભગત તો નથી હાકર ઉઘાડે બહાર આવે તે પેલા કેમ નીકળી જવાનું હતું? મહારાજ કે હું હાલ રસ્તા કહું છું તને લ્યા. પછી મહારાજ કે છે એ ભગતનું દુઃખ કાપવા માટે હું જતો હતો, એ મને પ્રાર્થના કરતો હતો. આ ભગવાનની મનુષ્ય તો અંતર્યામી હતા, એટલે હું દુઃખ કાપવા માટે જતો હતો. પણ મારી નજર કાઢ્યા 12-7 પર કાઢા બોયણા પર ગઈ તો એને ઘોડાનો નાર જડ્યો હતો. આવે છે ને, એટલે એને એનો વિશ્વાસ છે, મારો ભગવાન તરીકે આટલો પણ વિશ્વાસ નથી. ભગવાન પાછા વાળ્યા. તારે આપણે આવું કરીએ છીએ તો પછી શું ભગવાન રાજી થાય? કાકા જડે છે ને, ઘોડાના નાર જડે છે, લીંબુ મૂકે છે, મરચા મૂકે છે, વળી છુંદો કરે કોલસો મૂકે, વળી કેરીઓ લાવે તો લીમડાના પોનો મૂકે. લોકો આ કેટલા બધા વેમ, હજુ વેમ ઓછા થતા નથી. મહારાજ કહે છે આ તો વેમ છે એ બધું નકામું છે. ધાર્યું એક ભગવાનનું થાય છે, માણસનું ધાર્યું થતું નથી. તો એ બધા વેમથી આપણે જયારે વિષય, વ્યસન, વેમ અને છેલ્લે વિકાર, આ 4થી આપણે મુક્ત થયા ત્યારે માનું કે આપણે અક્ષરરૂપ થયા છીએ. ધાર્યું ભગવાનનું થાય છે, માનવનું કહી દે પણ માણસને હું આવી જાય છે. માટે આપણે આવો સંત સમાગમ કરીને શું કરવાનું છે? પાક્કા હરિભક્ત થવાનું છે. યોગી મહારાજ વાત કરે 4 પ્રકારના હરિભક્તો છે. 4 પ્રકારના હરિભક્તો. પહેલા છે ને માટીના વાસણ જેવા. હવે અત્યારે તો બહુ રહ્યું ને, પણ પેલા બહેનો છે માટીનો પેલો ઘોડો હોય એનો કુવામાંથી પાણી કાઢે તો બહુ ધ્યાન રાખવું પડે. જો સહેજ એ ઘડો ટકરાયો તો જ્યાં એને કોઠો રે આમ દોડ્યા વિલે મારે ઘેર જવું પડે. વળી પાણી ભરીને લાવે તો પછી હાચવીને એને બેડું. માટીનું વાસણ છે એટલે હેન્ડલ વિથ કેર, બહુ સાચવવું પડે એને. મૂકતા લેતા કરતા બહુ સાચવવું પડે. છતાં પણ જો ટકરાય તો ભોંગી જાય. એટલે ઘણા એવા માટીના વાસણો છે એને બહુ સાચવવા પડે, બોલાવવા ચલાવવા પડે, માન પાન આપવું પડે. પણ માટીનો ઘોડો ભાગી જાય ને દાદા તો કઈ ચિંતા નહીં. આપણું આંગણું હોય ને ફર્યું એમાં નાખો તો સારું, ચોમાસામાં ગારો ના થાય. એટલે ઘણા હરિભક્તો એવા હોય છે માટીના વાસણ સાચવું જોઈએ છતાં પણ પોચાણા આવતા બંધ થઈ જાય. માટીના વાસણ જેવા. બીજા છે ને તોબા પિત્તરના વાસણ જેવા. તોબા પિત્તરનું વાસણ હોય, ઘોડો હોય, એવું હોય, થાળી હોય તો ભટકાય તો શું થાય? ગોબો પડે. પણ કંસાળાને ત્યાં જઈએ તો ગોબો પાછો ઉપડે પણ ખરો.
અને તાંબાનો ઘડો હોય, થાળી હોય, વાડકી હોય, તાંબા પિત્તળનું, વર્ષ 2 વર્ષ 5 વર્ષ વાપરે. પછી ભંગારમાં પણ 25 રૂપિયાની થાળી હોય તો 2 રૂપિયાએ આવે, 5 રૂપિયાએ આવે. એમ ઘણાને આપણે બોલાવીએ, ચલાવીએ, ઉતારો આપીએ, પણ સહેજ પાછું કંઈક મોંઘું પડે આવતા બંધ થઈ જાય, ગોબો પડે. તમે નાના વટમાં પહેલા રહેતા હતા 5 વર્ષ, પછી એકાદશી હોય, ઉપવાસ હોય, તમે જાગે ઉપર બેઠા હોઈએ તો બરોબર પેલો બપોરિયા મજા આવે અને બોલે તાંબા પિત્તળનો ભંગાર, તાંબા પિત્તળનો ભંગાર. પછી 2-3 વાર બોલે, પછી થાકે, એટલો શબ્દ વાપરે ભંગાર. કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. એમ ઘણા હરિભક્તો તાંબા પિત્તળનો ભંગાર છે, રાખીએ કરીએ પણ પાછો ગોબો પડે. પણ ગળામાં ગોબો પડ્યો, થાળીમાં ગોબો પડ્યો, પણ કંસાર પાસે જઈએ તો ગોબો ઉપડી જાય. એમ કે હચવાયું હોય, ના હચવાયું હોય, પછી મન બંધ થઈ જાય. પછી પૂછે પેલો કાર્યકર, કેમ બોચા નહીં આવતા? આ જોયું તારું બોચા? હમ જોયા તમારા ત્યાં બોલો સ્વામી. શું છે ભલા માણસ? અરે અમે જમવા બેઠા હતા, ઉઠાડ્યા, અમે કઈ જમવા માટે આવ્યા છે? ના ના ભાઈ, સંતોને એવું હોય નહીં, આ તો કોઈ અજ્ઞાનથી આવું કર્યું હોય. ભલા માણસ, આપણે તો બાપાને રાજી કરવા માટે આવ્યા છે. જુઓ, શ્રીજી મહારાજ ત્યાં જુનાગઢ ગયા હતા, હાટકેશ્વર મંદિરમાં મહારાજને 70 વાર ઉભા કર્યા અને મહારાજે જમી લીધું. અલા ભગતજી માનું એટલું બધું અપમાન થયું છે. હવે આપણે આટલું બધું રહેતા સારું, એક થોડુંક માટે આપણે કહે છે મુકાય, મચ્છર માટે આખી હવેલી મુકાય? એમાં આ સત્સંગ મૂકવાનો નહીં ભલા માણસ. ત્યાં આગળ સાહેબ ભગવાનની મૂર્તિ, જ્યાં મંદિર કેવું છે, બાપા 100 પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા છે. આજ પ્રમુખ સાહેબ કેટલો દાખલો કરીને તમે આવું ઘર શાસ્ત્રી મહારાજના વખતનું પ્રસાદી ના આવું ચાલે? લો હું આવીશ, લો આવીશ. તાંબા પિત્તળમાં ગોબો પડે, આવું તો બંધ. પણ પાછી કોઈ મહિમાની વાતો કરે. કાકા ગયા વખતે તમે 2000 રૂપિયા લખાયા હતા, આ વખતે કેમ? જોયું, અમારું કોઈ સાચવતું નથી, અમારું કોઈ સાચવતું નથી. દરમાદો ઓછો થઈ જાય. પહેલા સામેથી લખાવતા હોય, પછી દરમાદો ઓછો થઈ જાય. મહિમાની વાત કરે તો પાછા એટલે શુદ્ધ ને વધ ચાલે. ગોબો પડે, ગોબો ઉપડે, ગોબો પડે, ગોબો ઉપડે. એટલે માટીનું વાસણ કરતા તાંબા પિત્તળનું સારું. ગોબો પડે ને પણ પાછું કંસાર અંદર જાય. પછી મહિમાની વાતો સાંભળે, વિવેક સાગર સ્વામી વાતો સાંભળે, બરાબર આપણે સારું મૌન ના રાખે. આપણે ખાવા માટે આપણે જતા નથી. એટલે હવે પાછું એવું બને, નિર્દેશકમાંથી કે નિર્દેશિકામાંથી કાઢી નાખે, ઘેર બેઠા ભજન કરશું. લ્યો, અમારે નથી કરવું. લ્યો, અમારા ઘરવાળાને નિર્દેશક કાઢી નાખ્યા. એટલે ભાઈ આ બીજાને ચાન્સ આપવો પડે ને, તો બધા આવતા બંધ થઈ જાય છે. આ તો બધું વ્યવહાર ને મોક્ષ જુદું છે ભાઈ. એટલે તાંબા પિત્તળના ભંગાર જેવા આવે ને જાય, સુદ ને વધ હાલ્યા કરે, ભરતી ને ઓઠ, તડકો ને છોયડો. ત્રીજા પ્રકારના ભક્ત યોગી મહારાજ કહેતા કે કાચનું વાસણ, કાચનું વાસણ લખ્યું હોય હેન્ડલ વિથ કેર, હેન્ડલ વિથ કેર, પણ છતાં પણ ભટકાય તો શું થાય? ફૂટી જાય. પછી કાચનું વાસણ, જેમ માટીનું વાસણ ભાગી ગયું તો આપણે ઓગણામ નાખીએ, એમ કાકા કાચનું વાસણ બોણામ નંખાય? શું કરવું પડે? બહાર દાટવું પડે એને, નહીં કે કોકનો ટોટ્યો કોણો કરે, 6 મહિનાનો ખાટલો એને. એમ ઘણા હરિભક્તો હોય ને, કાચના વાસણ જેવા છે. સંતોય હોય, પૂર્ણાનંદ સ્વામી બન્યું ના બન્યું, કાચના વાસણ બધું મહારાજ સાચવતા હતા. પણ સહેજ મહારાજે આમ કસોટી કરી તો ઘર ભેગા થઈ ગયા. કાચના વાસણ જેવા. એક રાઘવાનંદ સ્વામી સંત હતા, તે મહારાજે ચૂંટ્યો ભોયો ને, ઘર ભેગા થઈ ગયા. તો મહારાજ કહે છે એની માએ ચૂંટ્યો નહીં ખણ્યો હોય, શિક્ષકે કોઈ છૂટ્યો નહીં ખણ્યો હોય, એના ભાઈબંધ દોસ્તારે છૂટ્યો નહીં ખણ્યો હોય. લ્યો, અને ભાગવત માતાનો આંખોનો આહુડો પડતો હતો. લ્યો, પણ મહારાજ સહેજ આમ ચોંટ્યો લીધો તો ઘર ભેગા થઈ ગયા. ભગવાન તો લીલા કરે. બહેનો છે ને પેલા અત્યારે મેં કહેલા તારે બહાર શું કરે છે, ભાત કેવી રીતે છે ખબર? એ તો કહે છે કપડા ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ 2 સીટી વાગે એટલે એને ખબર પડે ભાત ચડી જ ગયો. પણ પહેલા તો બહેનો તપેલી હોય તો મોટું તપેલું, એમાં ભાત નથી, જેવું માણસની વસ્તી. પછી ભાત ચડી ગયો છે કે કાચો જોવા માટે શું કરે? તાવે થા બોલે, અને આમ લઈને દાણો શું કરાવું? દબાઈ જુએ એટલે ખબર પડે કે ભાત કાચો છે. એમ ભગવાન છે, પરીક્ષા કરે. મહારાજ ગયેલા નદીમાં સ્નાન કરતા હતા અને મહારાજે જોયું કે આ ભગત બહુ આગળ આવીને બે છે, આ પાકો છે, કાચો છે સહેજ. આજે પરીક્ષા કરીએ. ભગવાનને આવું મન થયું કે મસ્ત જાતિ છે, એટલે હવે કોઈ નહીં, ભગવાન તો બધો
અલૈયા ખાચર 2000 માણસને એમને સત્સંગ કરાયો હતો. કાકા તમે કોઈને સાચું બોલો, તિલક ચાંદ સહિત પૂજા કરતો રવિવારની સભામાં આવતો તમે કર્યો છે? થતો જ નથી કાકા. તે વખતે કાલે કહ્યું પાણી પણ લેતા નતા લોકો, એવા હતા. આ એ લોકો નવડા, જેમ બળદને ધમાડવું પડે, બળદને નવડા કે ધમાડવું પડે. એની માએ જણ્યો હોય ને ત્યારે નાયો હોય, પછી નાય જ નહીં. અલા એવા હોય તે પછી નાયા જ નહીં. કા વરસાદમાં હલવાઈ ગયો હોય તો નાય નહીં, કે નાયા જ નહીં. નાતા હોય. હજુ અમારે બાદરામાં છે સેમ્પલ, નાતું જ નથી હજુ. કે દેહ ખમે નહીં, કહી જાય એનો છોકરો સાધુ છે ને, એ નાતો નથી. હવે શું કરું? છે અમારે ભાદરામાં સેમ્પલ, જાવતા જોજો. પાણીએ નહીં લીધું કે શું કે નાવાનું શું કે લ્યા. આવો અલૈયા ખાચરે 2000 માણસોને તિલક ચાલના સહિત પૂજા કરવાની, રવિવારની સભામાં આવવાનું, પૂનમે બોચાણ આવવાનું. કેટલો બધો એમ પાવર છે. તું જ સગે જ્યાં લગી કોઈ વૈષ્ણવ ના થાય ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. અલૈયા એ તે વખતે 2000 માણસને પૂજા પાઠ કરતા, તિલક ચાલના સહિત પૂજા, ધર્માદો દશાંશ વિશ્વાસ કરતા કરેલા. હવે એનું કેટલું બધું એને કથાવાળાનું જોયું. અને બાપા કહેતા યોગી મહારાજ, નિષ્કામ ધર્મ હતો અલૈયા ખાચરનો. ભગવાન આ 2000 ના સત્સંગ પણ ભગવાન જાણે કે હવે એનું કેટલું પાકું છે. મારા કે બ્રહ્માંડ સાહેબ બધો સત્સંગ, પણ તમે કેવા સત્સંગી થયા છો? એમ મહારાજ ગયેલા નદીમાં સ્નાન કરતા હતા ને, અલૈયો ખાચર નજીક આવ્યો, મહારાજે ધોતું ખેંચી લીધું. ભગવાન એ કેવી લીલા તો ગયેલું, એટલે બસ દિગંબર થઈ ગયો. હાવ દિગંબર છે. એની માએ જણે હોય એવો જ થઈ ગયો, હાવ દિગંબર. પછી મહારાજ બહાર નીકળી ગયા. પછી મહારાજ બતાવે, લે અહીંયા લઈ જાય. હાય હાય, 5-10 હરિભક્તો હોય, 5-25 સંતો હોય. હારું, આ તો મહારાજ કહે બહાર આવીને લઈ જા. બાતા ધોત્યું બતા, લે તારું ધોત્યું. એના મને હું લ્યા હો કાઠી દરબાર. અને મહારાજે અલા આપણે આયા તાર કેવી રીતે આયા તા કહો? હે કશું પહેર્યું તું આયા તાર? અલૈયા ખાચરને માન આવી ગયું. સારું સારું. મહારાજે કે ધોત્યું ફેંકો, કે ના બહાર આવીને લઈ જાઓ, ખલાસ. જેમ કૃષ્ણ ભગવાને ગોપીઓને કર્યું હતું, એમ ગોપીઓ બહાર આવીને પહેરી લીધા. હા તો આયા જ નહીં. કેર લગીને આવી લગીને પાણીમાં બેસી રહ્યા. અને હોંચ પડી ને એટલે ગઢેડથી ઘેલે એને ઘેર જતા રહ્યા છે. બોલો, અલૈયા ખાચર સિંઝાવદર થઈ ગયા ઘેર ભેગા. અને પછી તો મહારાજ વિશે એટલો બધો મનુષ્ય ભાવ આવ્યો કે જિંજાવદરની સીમમાં ઉભો રહે. લોકો ગઢડે જતા એટલે ચોં જાઓ છો? ગઢડે દર્શન રહેવા દે કે ત્યાં તો કોઈ ભગવાન નથી, પૂર્વબ્યો બ્રાહ્મણ છે, ભૂલો પડવા. કેટલા 2000 સત્સંગ કર્યો, 4000 પાછા વાળ્યા. તો કેવું વાસણ કહેવાય? કાચનું વાસણ. માટીનું વાસણ છે ને ભાગી જાય પણ બીજાને બંધ ના કરે, અભાવ ગુણની વાત કરે નહીં. આ તો કાચનું વાસણ તો પોતે ભાગે પણ બીજાને અભાવ ગુણની વાત કરે. મહારાજ કે છે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, પણ જો સત્સંગનું ઘસાતું બોલે ને તો મહારાજ કે મને ના ગમે. સૂતો ખાય પણ ભગવાનના સંતનું જો સારું બોલે એની સેવા હું કરાવું. એકવાર વડતાલના જે મુખ્ય કોઠારી ગોરધનભાઈ, એ ગોરધનભાઈએ ભગતજી મહારાજને પૂછ્યું, ભગતજી મહારાજ તમારું રોજ અપમાન થાય છે, રોજ તમારું અપમાન થાય છે, અને કૂતરાની જેમ તમને બધા જે હોય હળધૂળ કરે છે, છતાંય તમારા મુખારી પર આનંદ 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 કેમ વર્તે છે? કોઠારી ગોરધન કે અમારે તો ગાદી ક્યાં માન મોટો મલું બોલે છે તો દાડામાં 10 વાર દિવેલ પીધેલ મોડું થઈ જાય. મારા સારું ઉતરેલી કઢી પીધી હોય ને એવું મોડું થઈ જાય. અને ભગત તમારો અપમાન થાય છે તો તમને અખંડ આનંદ કેમ વર્તે છે? ત્યારે ભગતજી મહારાજ કહે છે, કોઠારી મહારાજ તે વખતે વડતાલમાં 2000 સંતો ટોટલ હતા. તો કે આ બધા સંતો ભક્તો છે ને એને કેવું શું સમજો? બ્રહ્મની મૂર્તિ સમજો. આ કોઠારી કેવી રીતે સમજે? કારણ કે કોઠારી ગોરધનભાઈ એટલું સરસ ઠાસરાના વાણિયા હતા. એમનું વર્તન એવું હતું કે ત્યાગીનો કાગર આવ્યો તો કવર આવ્યો તો ફોડીને આપતા. અત્યારે કોઈ કોઠારીની તાકાત નથી કે સંતોનું કાગર ફોડીને આપે. અને અમુક સંતોને નિષ્કામ ધર્મ બાબતમાં પ્રાયશ્ચિત પણ આપેલા. આ કોઠારી ગોરધનભાઈ હતા. પણ એમને પણ ભગતજી મહારાજ કહે છે આ બધા સંતો ભક્તો છે ને એને તમે બ્રહ્મની મૂર્તિ સમજો. આ નિર્દોષ એમ સમજો તો તમને અખંડ આનંદ વર્ષશે. તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષે રામ,
ताको पक्की पनिया मेरे तन की चाम। योगी महाराज के अभाव अवगुण नो रस्तो ज बंद। जो सत्संग में अभाव अवगुण रूपी खटास न भरे तो सत्संग नु सुख केसर केरी जेवुं आवे। आपणे आज खोट थाय छे। आवी प्रमुख स्वामी कहे कि खेडूत होय ने आगळ वावे ने पाछळ रोलर फेरवे, एम आपणे संतोने सेवा करिए, धोतिया ओढाડીએ, पारायण कराવીએ, पूनमे आवे तिलक चालक सहित पूजा करिए, दशांश विश्रांश काढીએ, પણ ભગવાન સંતનો જો અવગુણ લઈએ તો બધું જય સ્વામી માટે બાપા કહે કોઈનો ગુણાતીત આપણો બાગ છે, એ ગુણાતીત બાગમાં એના કાંટાનો પણ અવગુણ લેવો, કારણ કે ભેંસના શિંગડા ભેંસને ખરેખર આપણું આમ જ બધું આપણે બધી સેવાઓ કરતા હોય, ધોતિયા ઓઢાડતા હોય, સંતો માટે રસોઈ કરીને જમાડતા હોય, બધું કરતા હોય, પણ અવગુણ આવ્યો એટલે ખલાસ. મારે ભગવાનના ભક્તનો કોઈ દિવસ આપણે અવગુણ લેવો જ નહીં. તો કહ્યું ને 4 પ્રકારના ભક્ત, માટીના વાસણ જેવા, તોબા પિત્તના વાસણ જેવા, અને ત્રીજા કાચના વાસણ જેવા. તે જોયું અલૈયા ખાચર જેવા. સત્સંગમાં ગયા પણ કેટલા એના પગકાણા કર્યા, કેટલા એને સત્સંગમાં આવતા બંધ કર્યા. માટીનું વાહન હારું પોતે આવતો બંધ થાય. કેમ? આ ઉગતી પેઢીને તક આપો. અમે બહુ યોગી બાપાના વખતમાં સમાગમ કર્યો. કોણ હતું? અમે જતા. આ તમે કરો બધા. એટલે માટીનું વાસણ પોતે ભાગે પણ બીજાને પાછા ના પડે. તો આમાં પિતાનું ગોબો પડે ને પાછું ગોબો ઉપડે, આવે ને જાય, આવે ને જાય. આ તમારી કંઠી, આ તમારી મારા હું મંદિરમાં નથી આવવાનું. પણ પછી ત્યાગ પેલો સ્વામી જાય ને વેદકના સ્વામી જાય ને માફી માગે ને ભાઈ સાહેબ દાદા આવજો ને અમે તમને બેહાડી, અમે તમને રૂમ લો હું આવું છું. લો એટલે ગોબો પડે ને ઉપડે ને કાચનું વાસણ તો જય સ્વામી ના, એ તો આવતો બંધ થાય પણ બીજા બધાને બંધ કરે. અમારે એક ગામમાં બનેલો દાખલો છે પણ હું નામ નહીં આપું, કારણ કે હજુ મારે સત્સંગમાં રહેવાનું છે. મેં રિટર્ન ટિકિટ લીધી નથી, સત્સંગમાં રાખ થવાનું. યોગી બાપા કે અમારા શ્રીજી નંદન સ્વામી સુરત ડિસ્ટ્રિક્ટ છે ને એમાં ગામડે પોતે ફરે છે. અમારા સુરતમાં એક જ મંડળ છે ગ્રામ્ય વિસ્તારમાં, અને બધો કાંઠાનો વિસ્તાર કહેવાય, કાંઠા વિસ્તાર. એટલે ત્યાં બધા પીવાવાળા ખાવાવાળા, બહુ પીવાવાળા ખાવા, પીવા એટલે દારૂ ને ખાવાનું, મટન માછલા ને બધું ખાવાવાળું, કાચા કાચા માછલા ને કરચકા બધું ખાઈ જાય એવા માણસો. હવે એમાં સત્સંગ થાય એવું લાગે છે. એમાં સંતોના પ્રતાપથી એક ગામની અંદર સત્સંગ થયો, શ્રીજી નંદન સ્વામીના પાર દાખલાથી. પછી બાબાના આશીર્વાદ લીધા તો કે આપણે મંદિર કરીએ. તો મંદિર એ ભાઈએ એટલી બધી સેવા કરીને તન મન ધન સર્વસ્વ બજાર મંદિર થાય ત્યાં બધું પોતાની નોકરી, વેપાર, ધંધો, અને બૈરા પણ એટલા બધા ગુણિયલ તે તમે ન પૂછો. કોઈ પણ હરિભક્ત એને ચા પાણી કરાવે, નાસ્તો કરાવે, બટાકા પૌવા ખવડાવે, ગમે તે આખું ઘર કોણ કુટુંબ સત્સંગ ભરાય. અને શ્રીજી નંદન સ્વામી પણ કોઈ પણ કામ હોય એ ભાઈને આગળ લે. એ ભાઈએ છેક પાયાથી છેક શિખર લગીને આખું મંદિરમાં એનો બધો જ ભાગ, અડધો રોમ ને અડધો ગોમ કહો, અને આખો દાડો એનો વેપાર ધંધો બધું જ બંધ કરી મંદિર બસ. ઘર પણ એવું બધું, છોકરાઓ બાયડી બધા જ સત્સંગ પરાયણ. હવે શું બાકી? મહારાજે કહ્યું જેને પોતાનો મોક્ષ જોઈતો હોય, મધ્યનું 62નું વતનામા આદિ આચાર્ય પ્રશ્ન, હે મહારાજ મોક્ષ શું કરવું? તમારે કે જેને મોક્ષ જોઈતો હોય એને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન સંતની સેવામાં લગાડી દેવું, સર્વસ્વ લગાડી દેવું. હાલે આવું કર્યું. કોઈ પણ વસ્તુ કહો દીકરા પછી થશે, દીકરા આમાં મંદિર, એક જ ધ્યેય મંદિર. અને મંદિર થઈ ગયું બાપાના આશીર્વાદથી. અને આ ખરેખરી કટોકટીની ખેલાઈ કાકા લિસ્ટ બનાવે ને કે પહેલો હાર ઠાકોરભાઈ પહેરાવશે, બીજો હાર ધ્રુવ પહેરાવશે, ત્રીજો હાર ભૈલાલ કાકા પહેરાવશે, એમ નામાવલી થઈ. હવે એમાં ભગવાનને કરવું અને આનું નામ રહી ગયું પતિ. આ ભગવાન પરીક્ષા હું કામ આવું કરતા છે? આવા બધા લોકો જાણે પડે એનું નામ રહી ગયું, કુદરતી ભગવાન એનું નામ જ સારું ભૂલાઈ ગયું મારું. એટલે એના મનમાં પેલા અલૈયાની કઈ મારું નામ પહેલું આવશે, બીજું આવશે, ત્રીજું આવશે, છેલ્લું આવશે. પૂરું થઈ ગયું, નામમાં આવ્યું નહીં. પછી બાપા ત્યાં 2 દિવસ રહેવાના હતા. શરૂઆતની વાત યોગી મહારાજ ધામમાં ગયા એવામાં. એટલે બાપા પધરામી જવાના હતા. હવે બાપાના જે સંત નિર્દેશક હોય એને તો ધ્યાન તો રાખવું પડે, બાપાની બહુ પધરામણી વધી ના જાય.
એટલે હવે હરિભક્તો સંતોએ નિર્દેશકો અને સહનિર્દેશકો નક્કી કર્યું કે હવે આ તો આપણો જ છે, આને તો આપણે નહીં જઈએ તોય ચાલશે. આ જો એક ડામ પડ્યા પાછું પાટું વાગ્યું એટલે એને કે બધાને કોઈ ત્યાં ના જાય, ઠાકોર બેન ત્યાં ધ્રુવ ને ત્યાં પહેલા કોઈ વાંધો નહીં હોય, પણ બે જણ ત્યાં ગયા ને સંતો મને બાપાને બહુ મોડું થઈ જાય છે એટલે આ બંધ, આ તો આપણો જ છે ને, એને પધરાવી ના ગયા. હવે પછી આને બહુ સમજણ પડ્યું. હવે છેલ્લી દાડે જમવાનું હતું, એક હરિભક્ત આવ્યો અને અમારા શ્રીજી સ્વામીના પગમાં પણ બહુ કર્યું, સ્વામી મારે ત્યાં જમવાનું રાખો, મારે ત્યાં જમવાનું. હવે જમવાનું આ ભાઈ ત્યાં હતું એટલે હવે એને મને આને આપણો છે પતાવી લઈશું. પેલું તો એને દિલ ખોલીને વાત કરી નથી એટલે એને ત્યાં જમવાનું પણ બંધ રહ્યું. હવે ઘા પર આ બૈરા છે ને મરચું ભભરાવે છે, તે જેને ત્યાં જમવા ગયા જેને ત્યાં નતા ગયા ને એટલે જેને ત્યાં જમવા ગયા એને ઘરવાળા બધા બૈરા બધા સંબંધીઓ ને બૈરા ને દીકરીઓ બધી ઈ કે લે ઈ ભાવ જોઈએ ભાવ હોય તો ભગવાન શું અમે જમત કરીએ તો લેકિન એ ભાઈ કાકા તમે મારો મંદિરમાં આવતા નથી હતા. બાઈને પણ રોણદાસ ઘરમાં જવાનું નથી, ભગના મંદિરમાં જવાનું નથી. પેલી બિચારી ઘણી આવું છે બાઈને, હરિભક્તો દ્વારા કેવડા ઘનશ્યામ બાપાને કહો, ફરાણા બાપાને કહો, મરતા પણ પેલો કે હવે આપણે આ લોકોએ અત્તર ચૂસીને પૂમડું ફેંકી દો, હવે આ લોકોને આપણી ગરજ છે નહીં, બોલો આવતા જ નથી. કેટલું કારણ કે આવો માન આપ્યું, તાન આપ્યું, કાતું ભાગી ગયું હાવ ભાગી ગયું. એનો ભોગ જો ને તો કોઈ પણ હરિભક્ત તમે દંડવટ કરે, અરે તમે એને ઘેર જાઓ તો એમના ઘરમાં એટલા બધા સુશીલ ગુણિયલ બિચારા તમને ચાનો પાલો પગ સરબત ઉનાળો સરબત પીવડાવવાના તમે જવા જ ના દે, અમને નહીં પણ હરિભક્તો ન જવા દે. અને અમને ઘણા હોય ને મહંત સ્વામીના શિષ્ય હોય, ઘણા ડોક્ટર સ્વામીના શિષ્ય હોય, ઘણા ત્યાગવલ્લભ સ્વામીના શિષ્ય હોય, ઘણા ઘનશ્યામ બાપાના શિષ્ય. આ તો બિચારો બધાનો મહિમા સમજે, આખું ઘર સત્સંગ મળે. બહેરા તો એટલા બધા ગુણિયલ ગમે તારે આ બીજા હસ્તે મળે, લેવાનો પ્રસાદ તો બધા બનાવે. હલા ઇડલી ઢોસા બધાને કહે છે, ઇડલી સંભાર ને ઢોસા કઈ બધું જમાડે. બાયને ઘણો ભાવ છે પણ પેલો આવ કે તું જો જઈશ ને તો તારી વાત છે. તો એ તો આવતો બંધ થયો આખું ઘર, તો સેવા ક્યાં ગઈ? આપણે વિચારવાનું કરવાનો છે. એ દાખલો આપણો દ્રષ્ટાંત ભાઈ આપ્યું છે, આમ જોઈએ ને હમણાં આંખમાં આંસુ આવે કે આ બિચારો કેટલો બધો એને ભોગ આપ્યો છે, એના બહેરા કેવા વિચારો. આમ સંતો ગયા ને ચરા લીંબુનો શરબત આવ્યો નથી, સંતો ગયા ને હાજે પુડલા આવ્યા નથી, હવે નપોરમાં હાડું આવ્યા ને શું રાતે હુતા છે કે નહીં હુતા છે, અત્યારે મકાઈનો ચેવડો આવ્યો છે કે મકાઈના ઢેબડો, અલા પૂરણ પૂરીને બધું અમથું થતું છે. વિચાર કરો. પણ આ એક ધક્કો વાગી ગયો, ખલાસ. માણસો આપણે વિચાર કરવાનો છે ભાઈ, તમારે ને અમારે વિચાર. પૂર્ણાનંદ સ્વામીને ધક્કો લાગ્યો કાચનું વાસણ, તો આપણે આ વિચાર, આપણને આ સત્સંગ હાથમાં આવ્યો છે એ કોઈ દાડે જાય ને એટલે માટીનું, તાંબા પિત્તળનું, ત્રીજું કાચનું અને ચોથું વાસણ સોનાનું. ભગતજી મહારાજનું જો પાત્ર સોનાનું પાત્ર, ગમે તે અપમાન કરો ખલાસ. ભગતજી મહારાજને પાછા પડ્યા. કેટલું બધું ભગતજી મહારાજનું અપમાન થયું છે આ સત્સંગની અંદર. ભગતજી મહારાજ સત્સંગમાંથી આટલું પણ લેશ માત્ર મન નખું પડ્યું તો આપણે સોનાના પાત્ર જેવા થવાનું છે ભાઈઓ. બાપા કઈ ઘર ધણી થવાનું છે. આ મને બોલાયો, મને ના બોલાયો, અને હાથ પહેરા આપે મને ના આપે, આ બધું ઘરમાં કોઈ એમ્બેસી કોઈ આપણને બોલાવતું નથી, ઘરમાં આપણે કોઈ પૂછતું નથી. પણ માણસને આ સત્સંગમાં માન, જ્યાં માન મૂકવાનું છે ત્યાં માન રાખે છે. પણ આવું અપમાન થાય પણ સત્સંગમાં ચડતો ને બોલીએ છે ખરા, યોગી આવો તે રંગ મને સીધ લગા, પણ રંગ ચડેલો નહીં, ઉતરી જાય છે. કપડા લાય કસુંબલ રંગ મહારાજે કહ્યું, મધ્યનું 56 વર્ષના ધોયાસો રોયા એમ ફર કહ્યું તો આ તારો સત્સંગ કંકુ વાણીની જેમ, આ તારી ચૂડીને આ તારા હાલ હું હાલી બીજે લ્યો. ત્યારે મને કહે તમે અમુક વાર વાણીમાં સંયમ રાખો, ગોમનું નામ ના આપો. એટલે આ બીજો દાખલો શાસ્ત્રી મહારાજ વખતનો બનેલો છે. એમાં કે બરાબર કે ગોમનું નામ ના આપશો તમે સ્વામી. આ લોકો પાછા પહેલા જ કે તમારું નામ ઘનશ્યામ બાપાએ કીધું હતું કે તમને સંભાળ્યા હતા. એટલે મુવા ના કહેવાનું સમજવાનું હોય. લ્યા જયારે આપણું બોચાસણનું મંદિર થયું ને ત્યારે એક હરિભક્ત હતા, એનું તન મન ધન બધું સર્વસ્વ ભગવાનને શાસ્ત્રી મહારાજ માટે. શાસ્ત્રી મહારાજ જયારે પૂજા કરવા બેસતા હોય ને
ત્યારે પોતે પ્રભાત્યા ગાય. સાસી મારે સર્વસ્વરમાં તે વખત બહુ કઠણ તો સ્વામી બાબાનો નિષેધો. હા, બંડ્યા છે ને બહાર નીકળ્યા છે ને કાળો ને વિમુખ છે ને જ્યાં જ્યાં મેથી પાક, બદામ પાક, ગુંદર પાક મળતો હોય, હે સામે એની વાત ક્યાંથી હોય. પણ આ બધા ભગત એટલા બધા પ્રેમી સાસી મા સાથે બહુ પ્રેમ લક્ષણા ભક્તિ જોડેલા હતા, નો ડાઉટ. પણ કહેવાનું જો આ ફોડો રહી જાય છે સારું. હવે એમને એક હરિભક્ત હતા મોતીભાઈ, એની સાથે હેદ, એટલે એને નવડાય એનું દૂધ્યું ધોઈ દે કે આવા પંખા નતા સુદર્શન ચક્ર આપણી સાહેબ પંખો બંખો ન કે. તેણે કહ્યું કે સ્વામી આ હરિભગત છે બહુ પ્રેમલો છે ને મારી પર પ્રેમ કરે છે, ટોંટ્યા કસરે છે ને કઈ પંખો ના કરે ધોત્યું ધોઈ દે. સાસરીમાં કે તને ગમતું હશે તો કરતો હશે, ના ગમતો ઉપેક્ષા કર ને. અને આ વાત પેલા કાકાએ સાંભળી એટલે આણંદ સ્ટેશન ઉપર પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજને લાકડી લઈને મારવા પાછળ દોડ્યા. કારણ તમારે પાછળ હું તો લાકડી લઈને દોડું રે. શાસ્ત્રી મહારાજ ચપર મૂર્તિ ને વેઇટિંગ રૂમમાં પહેરી ગયા છે સ્વામી. પછી સંત સ્વામી કહેતા મન મોતીને કાટ તૂટ્યું પાછળ આવ્યા નથી. અદાને મોકલ્યા હતા પણ હવે આવે પણ એવું ના આવ્યા જેવું ગોબો પડે. પણ આ તો મન જ તૂટી ગયું, આખું વાસણ જ તૂટી ગયું. માટે આપણે સત્સંગની અંદર સેવા કરવાની છે, દાસના દાસ થઈને છે. નિર્માણી મળે જો સેવા કરીએ તો ભગવાન ને સંત આપણી પર રાજી થઈ જાય. આપણને કેવી પ્રાપ્તિ થઈ. યોગી મા કહે હો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, એમાં કઈ વિઘ્ન આવવા દેવું નહીં.